મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા છીએ સવારમાં 8 વાગે દુકાને ને આવીને બેઠા છીએ અને હવે આપણે કરી નાખીએ દીવાબત્તી, કારણ કે જે પોઈકા જ છીએ દીવાબત્તીનું કરી નાખીએ. દીવાબત્તી કરીને પછી આપણે બહાર ધોઈ નાખીએ. બહાર ધોઈને આપણે કરી નાખીએ અંદર સાફ સફાઈ. અંદર બધું પાણીથી કચરા પોતાનું કરી નાખી અને બધું સાફ સફાઈ થઈ જાય ને ક્લિયર થઈ જાય. તો આવતે પહેલાં કરશી આપણે દીવાબત્તી કરીને ડાયરેક્ટ ટાંકામાંથી પાણી ભરીને બહાર છાંટી દઈ બધું કરીને પછી કચરા પોતા કરી નાખીને સામાન બધું કાઢી નાખી બહાર, એટલે ગળદી ઓછી સમજાણું. તો હાલો તમને મળું થોડુંક પછી દીવાબત્તીનું કરી લઉં અને ગાય કામ કરી નાખું. પછી નવરા થઈને વિડીયો કાલવાળો વ્લોગ એડિટ કરી નાખી. એડિટ થઈ જાય પછી આપણે મૂકી દઉં વ્લોગને. જેટલો વહેલો બનશે એટલું આપણે મજા આવશે. આમ વહેલો વ્લોગ હોઈ જાય હતો અને કાલના થોડાક ભાગ બાકી મૂકવાના તો એ મૂકી દઈએ આપણે. અલાર્મ બધા સેટ કરવા પડે 1 કલાકને સમજાણું એમાં. તો હાલો ગાય દીવાબત્તીનું કરી નાખી, મળું તમને ભાઈ. સફાઈને બધું કરી નાખ્યું હોય અને તમે જોયો આખું ક્લિયર થઈ ગયું હોય. કચરા પોતાનું કરી નાખ્યું એટલે ચમકે દુકાન. આપણે દીવાબત્તીનું કરી નાખ્યું અને પ્લસ કચરા પોતાનું કરી નાખ્યું હોય. બારે આખું કમ્પ્લીટ કરી નાખ્યું તો હોય ને તમે જોયો કહો આ બધું ધોવું પડે સમજાણું. આખું બગડી ગયું એટલે અને કેમેરામાં જોવું આખું હોય ને બાજુ ટાંકો બાકો બધું ખુલ્લું હતું ને બધું વાંધો હતો કંઈક સમજાણું. આખું ખરાબ થઈ ગયેલું હતું. તો હાલો ગાય જોઈ નાખી. પંખો ચાલુ હતો પંખો બંધ નહોતો થતો બોલો, એટલે ભાઈ વિડીયો સ્ટોપ કરવો પડ્યો ઘડીક વાર. તો બસ એ જતું આટલું સાફ સફાઈ નવું કરી નાખ્યું અને હવે આપણે બેસી જાય બરાબર હતા. અને કેમેરો જોવો આપણે, કારણ કે કોણ આવે છે ને કોણ ટાંકો બાકો બધું ખોલે છે, વસ્તુ બધી પડી અમને ચંપલા વમલા કોકના પડ્યા એટલે જોઈ કોણ હોય બધું સાફ સફાઈ કરી નાખે ને તો હું હલકું આવી જાય એમ. કોકને કોઈ કહી દે ને તો ભાઈ ખબર પડી જાય એને. તો કહી ને ત્યાં લગી કોઈ સમજાય નહીં. અત્યારે એકને કહી દીધું સવારમાં ખોટું સાંભળ્યું મારાનું. તો એ બોલ કરતા અમુક સોસાયટીના હોય ને દોઢીના થોડાક બોલ કરતા આપણે કહી દીધું એને અને બેઠા આપણે હવે દુકાન અમને નવરા આવે બધું કચરા બધા નવું થઈ ગયું છે. અને હવે જોઈ પપ્પાની બહાર ગયા છે એટલે એ ક્યારે આવે કંઈ ખબર નથી આપણને. અને કાલે છે હર્ષદભાઈના લગ્ન બરાબર, તો આપણે બપોર પછી કદાચ જઈશું આવી છે. નક્કી નથી જઈશું કે નહીં જાય તો કંઈ ખબર નથી, જોઈશું કહીશ તમને કઈ રીતે શું હોય બરાબર ને. તો હાલો ઘડીક બેઠા અને વિડીયો એડિટ કરી નાખ્યું. વિડીયો એડિટ કરીને તમને મળું ભાઈ. A few moments later. આવી ગયા છીએ ને દુકાન આવીને બેઠા અને પડદોને બધું મારી દીધું છે અને જમે કહીને આપણે આવી ગયા છીએ. સવારમાં તો આપણે કીધું હતું કે આવી ગયા હતા એમ. તો સવારે બ્લોગ બનાવ્યો તો આપણે તમને ખબર હોય તો જોયો હોય તો બ્લોગ પહેલાંથી જોયો હોય તો થાય કે અડધા તો પૂગી જાય ને અડધા પૂગી જાય ને ભાઈ ચાલુ કરે એવા છે. અને ધ્યાન રાખે તો સારું ને કરવામાં બ્લોગમાં ખબર નહીં પડે હું બોલી હું નહીં એમ. તો બેઠા હતા વિડીયો મૂકી દીધો એક મૂકવાનો હતો બ્લોગ, તો એના શોર્ટ વિડીયો મૂકવાના હતા એ બધા મૂકી દીધા અને બેઠા નવરા થઈને હવે. અને ગેમ ઘડીક રમતો હતો ગેમમાં કંટાળો આવ્યો એટલે ભાઈ મૂકી દીધી પાછી. ફ્રી ફાયર નહીં બીજી ગેમ રમતો હતો. ફ્રી ફાયર તો રાતે જ રમવું લાઈવ હાટું. તો ઘડીક બેઠા નવરા થઈને પપ્પાની જવાના ગામમાં. તો શું સામાન લેવા જાય શું નહીં તો બહુ પૂછી લઈશ. હમણાં આપણે બોર્નવિટા મગાવવું હવે. તો જોઈએ મોલમાં જવાનું તો બોર્નવિટા ઉપાડતા આવશે એકાદું. તો અને બેઠા આપણે નવરા થઈને કંઈક નવી નીચે બતાવીશ તો અમને. ગામમાં તો આપણે નથી જવાનું, ગામમાં જવાનું છે પણ બહુ વર્ષથી મોડેથી જવાનું છે, અત્યારે નથી જવું આપણે. તો ચાલો નવી નીચે બતાવીશ તમને, કાંઈ કન્ટિન્યુ બાકી કરશે આપણે. અને કાલ તો જવાનું લગ્નમાં એટલે કાલ તો લગ્નનું બ્લોગ બનશે બરાબર ને. મિલનભાઈ આવવાના હોય ઉતારવા. અમુક સીન ને મિલનભાઈને આવવું પડે સમજો ને, વિડીયોને ઉતારવું હોય ને બ્લોગમાં એટલે જરૂર પડે જ મિલનભાઈની. ચાલો નવું હશે બતાવીશ. આજના દિમાગ એક બહાર જઈશ તો બતાવીશ તમને, કન્ટિન્યુ કરી ભાઈ દુકાને. મિત્રો તો આપણે ને હવે આવી ગયા નાસ્તો કરવા અને વાગી ગયા છે કેટલા વાગ્યા છે 7 વાગી ગયા છે. નાસ્તા પાણી કરીને બધું કરી લીધું અને આપણે જઈશું હવે દાઢી ન કરાવવા. તો કાલ લગ્ન હતો થોડાક જે બધી સેટ કરી નાખી હરખી એટલે હું મસ્ત લાગી એમ. દાઢી ન કરાવતા આવી સેટ કરી આવી દાઢી નવું પછી જઈશું આપણે બારે. તો હજી જાય કે ન જાય ખબર નથી ક્યારે જાય. તો ટાઈમ પપ્પાને પૂછી ભાઈ આપણે જઈશું અત્યારે. તો ચાલો હજી નાસ્તો ન કરી લીધો ફ્રી થઈ ગયા. હવે જઈશું આપણે દાઢી ન કરાવવા. દાઢી ન કરાવી લઈ પછી જવાનું કાલ લગ્નમાં. એટલે કાલે તો શનિવારે પાછો એટલે કાલે તો મેળ નહીં આવે કરાવવાનું. ચાલો ડાયરેક્ટ દુકાન મળી દાઢી ન કરાવી લઈ આપણે દુકાન આવેલા જાય. હાલ પછી આપણે આવી ગયા તો દાઢી ન કરાવવાનું. દાઢી ન કરાવી લીધું છે અને કે આપણે એના મસાજ ન કરી દઈએ. તો મેં કીધું મસાજ ખાલી કરવું છે તો કેમ ખાલી મસાજ ન હોય કે ક્રીમ ન લગાડી હોય કે એટલે મસાજમાં એ કે હરકો થઈ જાય રૂપાળા થઈ જાવ કે કાલ લગ્નમાં જવું ને એટલે રૂપાળા થવું પડે. તો દાઢી ન કરે ને આપણે આવી ગયા સસરાને ઘરે અને આવ્યા હતા રોડ ઉપર બેહવા કીધું એને પવન ખડો ખાવા જાય એમ. કારણ કે ઘરે બેઠા ને ઘરે બફાર થતો હતો એટલે કીધું હાલો પવનનો ખાઈ ભાઈ નીંદર આવીને હોઈ જઈશું એમ. તો હાલો ભાઈ કાલે સવારમાં તો વહેલું ઉઠીને લગ્નમાં જવાનું છે. તો આજ માટે આટલું. તો મને કાલે નવા બ્લોગ સાથે બાય ટેક કેર અને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો વિડીયોને.